પ્રભાત દોસ્તો, આજે ઓફિસ પહેલાં આવી ગયા છીએ. ઓફિસની બિલકુલ બાજુમાં મંદિર છે તો ત્યાં દર્શન કર્યા અને અમારા વિક્કીભાઈ રજા ઉપર ગયા હતા. અમારા બહુ ધુરંધર કેમેરામેન છે, આવી ગયા છે ને અમે આજે ફિલ્ડમાં જવાના છીએ. અમદાવાદ સિટીની અંદર જ એક ઇન્ટરવ્યૂ છે એ કરવા માટે. તો ટીમ બધી રેડી છે. ઓકે, KK જ્વેલર્સ. ઓકે, ત્યાં જવાના છીએ અને અમે ઘરેથી જસ્ટ રેડી થઈને આવ્યા છીએ. તો ચા પીવા માટે ભાઈ જઈએ છીએ અને ચા પીને પછી ઇન્ટરવ્યૂ કરવા માટે નીકળીશું. આવી ગયા ઓફિસ અને ગાડી રેડી છે. શૈલેષ ને બધા રાજુની ઊભા છે. જો આ મંદિર હું કહેતો હતો, અહીંયા અમે રોજ દર્શન કરી પછી અંદર એન્ટર થઈએ. गणपति दादा નું મંદિર છે. और ये गौरव जी हैं, शर्मा जी हैं. एक नई सुबह एक नई ऑपरेशन है, नया बबाल, नया ऑपरेशन. चलो, ये इनकी तरफ जरूर बताना. ये हमारे राणा जी हैं जो गाड़ियों कॉल किया था. कॉल नहीं उठाया आपने रात को? कल किया था मैंने. 709. अरे यार, ब्लॉग में बोल नहीं सकता मैं. लाओ दिखाता हूँ. ये मेरा नंबर है, सेव कर लेना. चलो भाई, चलो લાઈટ કરીએ. હા તો દોસ્તો, અહીંયા આવ્યા છીએ KK જ્વેલ્સ ઇન્ટરવ્યૂ કરવા માટે અમદાવાદ. મારા એક મિત્ર પણ અહીંયા મળી ગયા છે. પેલા લોકો પ્રેમ શોધી રહ્યા છે કે કઈ જગ્યાએ સારી પ્રેમ બની શકે. 2-4 જગ્યા જોઈને આવ્યા છે. હવે બધા કેમેરા લગાવશે ત્યાં. ચલો તો ઇન્ટરવ્યૂ કરી દઈએ. માઇક લગાવી દીધું છે. ગાડીનો સેટઅપ પણ રેડી છે. અંદર સ્ટુડિયો. ગેસ્ટ છે એ પણ રેડી છે. એમને પણ માઇક લાગી રહ્યું છે. KK જ્વેલર્સના ઓનર છે. ચલો ભૈયા, ઇન્ટરવ્યૂ કરતે હૈ શુरू. આ રીતના અમે બધા જ કર્મચારીઓને કંઈક ને કંઈક સારી ભેટ આપી અને એમનો બહુમાન કર્યું. એમને ભેટ આપીને એમને લાયબિલિટી ફીલ નથી કરાવી. આ અમારો પ્લાન હતો. રોલ કહે દે. ઓકે ઓકે, ક્રોસ. જસ્ટ ઇન્ટરવ્યૂ પતી ગયું છે મિત્રો. હા હાજી, કેવું રહ્યું? મજા આવી તમને? બોલો તો તમારે આપણે કોઈ ધંધાકીય મોટી મોટી વાતો કરીએ, એવું કોઈ આ ફ્યુચર પ્લાન કહીએ કે બીજા 10 રૂમ પર તો ખોટું પડે છે. પછી શું થાય, લોકો નથી કરતા ને ત્યારે જૂની રીલ વાયરલ થઈ જાય. આપણે જેટલી આપણી ચાદર છે એટલી વાત. હા, બરાબર છે. અને એ લોકોને વિશ્વાસ બી થાય. બહુ બધી આમ એકદમ સ્ટાઇલમાં એને ફેન્સી વાતો કરો ને, જેટલો નેચરલ હોય એટલું સારું. તો ભાઈ KK જ્વેલર્સમાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ પતી ગયું છે. કૈલાસભાઈ કાબરાનું, એના ઓનર છે. અને અત્યારે થોડાક શૂટ ચાલુ છે. પછી અહીંયાથી પતાવીને ઓફિસે જઈશું આજે. જો આ કૈલાસભાઈની 2 લાખ રૂપિયાની પેન ઓરિજિનલ છે એકદમ. બધા રિયલ ડાયમંડ છે. હું તમને કન્ફર્મ કરી દઉં છું, પ્રોમિસ એકદમ. 2 લાખ રૂપિયાની પેન જુઓ, બોલો, ઓરિજિનલ. 5 લાખનો મોબાઈલ બતાવો. 5 લાખનો મોબાઈલ દેખાય છે તમને? આ જે આખું બ્લુ. અચ્છા, આ 2.5 લાખની. 2.5 લાખની કઈ કંપની બનાવી? મોન્ટબ્લેન્ક. પેનની કિંમત છે 60,000 રૂપિયા. ઉપર 1.5 લાખના હીરા છે. ઓકે. આઈફોન ને એ બીજું કયો છે આ? આઈફોન કંપનીનો આઈફોન 15 છે. ઓકે. 15 ની અંદર એ જ સ્ટીલમાં. એટલે એવું નથી કે અમે ઉપરથી સોનું નાખ્યું છે. આખો ફોન ખોલી દઈએ છીએ અમે, લેઝરથી હોલ કરીને આ બધા રિયલ ડાયમંડ નાખ્યા છે. ઓહો, અમારો પર્સનલ મોબાઈલ છે. વાહ. તમે યુઝ પણ કરતા હશો? હા, બિલકુલ. હા, તો મોબાઈલ કરતા ડાયમંડનું વધારે ધ્યાન રાખવું પડે કે પડી ના જાય. મોંઘી વસ્તુ વાપરો ને તો ઓટોમેટિક ધ્યાન રહે. જેમ કે તમે એક કામ કરો, મર્સિડીઝ ચલાવો અને મારુતિ ચલાવો. મારુતિ તમે છે ને રિસ્ક લઈને ટર્ન આમ કાઢશો ને ભલે ઠોકાઈ જતી. મર્સિડીઝ તમારી બુદ્ધિ આવશે. એક તો પેલા સેન્સર જ વાગી જશે કે ભાઈ ના જાય, અડશે. અડવાની હોય તો જાતે ઓટો બ્રેક લાગી જશે. એટલે આ મોબાઈલ હું 5 વર્ષથી વાપરું છું ને, મારા મોબાઈલને કંઈ થયું નથી. કારણ કે મને મારી ખુદ કરતાં વધારે આની ચિંતા હોય. મારી પાસે ડાયમંડના ચશ્મા કાલે મેં બીજા ચશ્મા લીધા
આર કુમારમાંથી પેલું એક જોક છે ને પેલું ખાલી સિમ્પલ કે જે હોય અમારા ધંધા માથું મારે કે તો કે જે હોય માથું મારે તો ધંધો છે ને કે ટોપીનો ત્યારે મારા ડાયમંડનો ધંધો છે દરેક જગ્યાએ ડાયમંડ હોય. હવે જે પેલો વાળના પેચ વેચતો હોય અને એ ટાલ્યો હોય તો કોઈ પેચ લે નહીં પાસે એ વિચારે કે ભાઈ તું તારામાં તો નાખ. અમારા ચશ્મા છે આવી લગભગ 2.5 લાખ રૂપિયાના છે. આમાં ડાયમંડ બધે ફિટ કરેલા છે. ઓકે. ઓહો. બરાબર. જો હું પહેરીશ તો તમને આઈડિયા આવશે. હવે આ પહેરીને કોઈ જગ્યાએ કોઈ જોડે વાત કરતા હોઈએ તો એ આપણી જોડે આમ મેસમાં નહીં થઈ જાય કે આ સાલું કંઈક તો અલગ લાગે છે. ગ્રાહક આવે એ બી આ બટન જોવે ડાયમંડનું આ 1.5 લાખનું બટન છે. આ કોઈ બી શર્ટમાં લાગી જાય. હવે ઘણી વાર શું થાય કોઈ અમને એમ કે આ બટન એક જ શર્ટમાં લાગે. મેં કહ્યું ના અમે એવા ગાણા નથી ને, અમે એનું પ્રોવિઝન બનાવ્યું છે કે આજે તમારે આમના શર્ટમાં લગાવવું હોય તો ફટ દઈને અહીંયા ક્લિપ થઈ જાય આ વસ્તુ. 1.5 લાખનું બટન દરેકમાં લાગી. દરેકમાં લાગી જાય. નહીં તો પછી ફાયદો શું સમજો, આ રીતે ક્લિપ થઈ જાય અંદર. ઓકે. કેવું લાગ્યું તમને ઇન્ટરવ્યુમાં, સાચું કહેજો. બહુ જ મજા આવી, બહુ જ. આઈ ફેલ્ટ વેરી હેપી. Okay. એન્ડ તમારું તમે જ્વેલરીનું મને એવું તમે મને કીધું હતું કે જ્વેલરી તમારું સબ્જેક્ટ નથી, પણ તમને જેટલું ખબર છે એટલું તો અમને બી ખબર નથી જ્વેલરી વિશે. વેરી હેપી કે તમે એટલું સરસ અમને કમ્ફર્ટેબલ ફીલ કરાયું. થેન્ક યુ. તો દોસ્તો સરસ મજાનું ઇન્ટરવ્યૂ થઈ ગયું છે. તમે જોજો આવે એટલે. અને કૈલાશભાઈને મળીને બહુ મજા આવી ગઈ અને બહુ હસાવ્યા એમણે અમને. તો વધારે મજા તો એટલા માટે આવી. અને સંજયભાઈને અમે બધા સાથે ગયા હતા. સંજયભાઈના જૂના મિત્ર છે કૈલાશભાઈ, અને સંજયભાઈની જોડે બી અમને મજા આવી ગઈ. અને હવે જઈએ છીએ ઓફિસ. અને વિશાલ આવી ગયો છે બહુ દિવસ પછી. આજે અમારા પાર્થની ભૂમિકામાં વિશાલ છે. બોલ દે કંઈક 2 શબ્દો. બાબારી બડા બાદશાહ. હા. ચલો જમવા. ચિરાગ. અત્યારે ન્યૂઝ ચાલુ છે અને રામભાઈ બેઠા છે. આ અમારો અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. રાહુલ સામે જુઓ લાઈવ ચાલુ છે અર્પિતભાઈનું ટીવી ઉપર. કોઈ ન્યૂઝને લઈને એ અત્યારે લાઈવ કરી રહ્યા છે. રાહુલ છે રિપોર્ટર. 3:30 મીટિંગ છે એની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે. ધુરંધર રિપોર્ટરો ભેગા થયા છે. અર્પિતભાઈ, મારા નિકુંજભાઈ જાની ગાંધીનગરના ધુરંધર રિપોર્ટર છે. આજે ઓફિસના મહેમાન બન્યા છે. રાહુલભાઈ પણ રિપોર્ટર છે. બધા એક સાથે આટલા બધા રિપોર્ટરો ભેગા થયા તો મજા આવી ગઈ. આમ બધાને જોઈને ખુશ થઈ ગયો છે. સચિનભાઈ પણ છે. આમે પેલા વિજયભાઈ સ્માઇલ કરી રહ્યા છે દૂર. ભાણન 2 જણા અહીંયા આવો. ક્રમને ખખડાવો. મેં કીધું હું બી તારી માટે તો કન્યા જ છું, મને પૈસા આપી દેજે. મેં કીધું તો ભાઈ સીતારામ, આજે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને શૈલેષભાઈ અમારા અમને મૂકવા આવશે ગાંધીનગર. ઓકે. આમ તો કામ છે, હજુ કામ ચાલુ છે, પણ હવે ટાઈમ નહીં મળે એવું કામ છે એક ઇન્ટરવ્યૂ રિલેટેડ. તો વ્લોગ અહીંયા પૂરો કરું છું. નેક્સ્ટ ડે ફરીથી મળીએ છીએ. કીપ વોચિંગ ગેડી ગુજરાતી વ્લોગ. આઈ હોપ તમને બધાને ગમતો હશે વ્લોગ. સીતારામ.